શું અત્યારે બોલાવી કેમ આટલી બધી વાત કેમ એમાં એવું હતું આ બે મારી વાત તો બેઠી થયું હું તૈયાર થતી ને આટલી બધી વાર લાગે વાર તો લાગે ને મારા લગ્ન નતા હમણાં અને કીધું ને કીધું તો હતું પણ તું ઘરે નતો એ તો કોઈ ઘરે નતું તાર બાએ કીધું કે પાડો તમારવા ગયો છે તે ઓલો ફાડો મોકલાયો તો મને કેવો ઓલો શું કહેવાય કંકોતરાનો ફાડો કહેવાય ને આવી તો હતી અમારી જડી ઘરે તારા તો નતો આ કોણ ઈ જડી છે મારું શું તારામાં છે થઈ ગયા હા ગોઠવાઈ એમાં એવું છે હાથ વાર દીધે પણ ફેંકી નહીં કે આજે ઘરે 8મો વારો છે 8મો વારો થઈ ગયો કાઈ વાંધો નહીં પણ તોય દેવી નથી કુવામાં નાખીને પણ તને નથી દેવી છેલ્લે જે વાત કરી કેમ એક વાત મારા મનમાં આવી છે એવું હા કાઈ વાંધો પણ નહીં આજ અત્યારે શું બોલાવી છે ને ભાઈ આયા છે બરોબર એને એવી મોજ કરાવવાની કે કસુંબા પાઈ ગાંડા તૂર કરી નાખો એવું અને તારે મારે તો જો હું આમ સાઈડમાં તું આવજો એવું કાઈ વાંધો નહીં કે ભૂલી આ ગાડલા થોડાક લઈ લે સાઈડમાં કે કાઈ વાંધો નહીં કાઢલા લે આ કે મર જાનમાં નહીં થયો આ તમે આ બધા નકરા ખાવા ભેગા કર્યા લાગે છે હા મારે એક જ છે દેવનો દીધેલો એવું એટલે પડદાનો એટલે એમને જમણવારમાં તો ઘણાય તો કેમ કે ગણાય છે એવું હા હાલો ચાલુ કરો આજના કેમાં ઓલા ઉપરથી આમાં નથી આમ છત લીક થઈ ગઈ લાગે છે એ હમણે હોટ કૂટ કરવાનું બાકી છે એવું કેમ રાજમાં નથી કઈ બાપુ હમણે સિયાસન માથે એમને ઇનામ તો આપશો ને અરે આમ જો આઈથી કાઢી દે એવું પાકું ને બાપુની જરૂર છે દર વખતે એવું તો કેસ પછી કોઈ ઇનામ આપતો નથી આ આશા મોદીનો હાથ દેતો આમ જો અમારા બા વખત નું જ બાકી છે મારું હું એક કામ કરી દેવું પડે કયું કામ છેલ્લે કઈ બરોબર કાઈ વાંધો નહીં હું નહીં તો એમાં છે ઘડીના તારા પાસે ને એ તારું કામ કરી દેશે ઈ એવું નહીં એ હાલો એ ચાલુ કરો હલો નદરિયા લાગી રાજા તોરે મગલે નજરિયા લાગી રાજા તોરે બગલે
લાવો ઈનામ હવે. વાહ મારી સમજી લે. વાહ થેન્ક યુ. લાવો ઈનામ. તાર નામ શું? ભૂલી ગયો. મારું આ બેનું નામ યાદ છે તને? હમણાં કઈ કીધું ખરા પણ પેલા તારું છે ને. કેમ તારે શું કામ છે? મારે કામ હોય શું કામ છે? એને કઈ કેવું નથી. કઈ નથી કેવું. મારું નામ નથી ખબર? એકવાર નથી ખબર? હા સાચું નથી ખબર. સાચું. એકવાર આમાં બેનને પૂછી લઈ તો જવાબ દેશે. હા, એ નામ જડી છે. માય ગોડ બોલો શું? કેવું હાલે બસ ખરા કેવા નામ રાખ્યા તારે એ બધું પૂછીને શું કામ? મારા રાજમાં તું છે ને ઇનામ દે એટલે અમે ઘરે છે. નામ પૂછે વિચારીને છોડજો તો પેલા નામ તો જાણવું પડે નામની વાત નથી થઈ. અમારા બાપુ એમ કે કોણ આવ્યું છે મારે શું કેવું કયા તાર બાપુ છે? આ બેઠા ન હોય વાત કરે ચાઈ નાઈ. બાપુ બાપુને કે તારા પર ઇનામ દેવાનું છે. ગાને વાળી નહીં. બાપુને કેવો તારા બાર ઇનામ દેવાનું છે. તારા બાની દેજો ઇનામ આ શું છે ખીચડી નથી એ પણ બાપુ હવે એને નો દેવાય તમારા પુત્ર કાઈ નથી. શું છે? તમારા રાજમાં શું છે કે તમે તમારા રાજમાં શું છે આ 10 તોલાનો છે મારે નથી પહેરવું. આ 10 તોલાનો છે સોનગઢ થી લઈને આવ્યા છે એવો ખોટો પણ તમારા રાજમાં કાઈ છે આ તો ઘરમાં ગયેલા ફૂલડા છે. પૂર્ણા નથી 10 તોલા છે રાજીને આ બેમાંથી કરી ગામ નાખો તો કઈ વાંધો નહીં. રાજીને પણ જરાય નહીં. હવે તો રાજી થા ગાંધી હવે તો રાજી આ બેને હું સમજવાનું?
એને 10 તોલા લઈ લો અહીંયા 10 તોલા લઈ લો પ્રધાનજી આજો આવી ગયો હાલો ઘરે જાય છે હો આવજો હા અને મોજ કરે છે. ન હોય એવી મોજ. આ મોજ તો કાંઈ પણ આનું શું કરવું આ તમે છત રિપેરિંગ કરી નાખજો હવે અરે ઓલપેટ ના ટન કરતો હવે તો હું ઘરે જ આવશું આજે ફુવારા મૂક્યા એવું ગરમી નો થાય. એવું છે. આ તારો ઓલો આઈશેડો મેકઅપ એ વયો ગયો ડિઝાઇન અને ઈ આ બધા આજ તો ગાંડા દૂર થઈ ગયા. એવું છે આજ તો અમારે હગાયા હતા સોનગઢથી. એવું તો ને તું રેડી લાગે શું બેન આનું નામ શું છે એમ ઓલો ઢીંગો પ્રધાન એના પર લેવું તો લ્યો દવાના કરો હાલો એ જાઓ મને એ હા હાલે તમે આવજો ખરે હો ચા પાણી નાસ્તો કરવા તું તો ઈ નો કાઈ નહીં ઈ કાર્ય તું આવજો હા વાંધો નહીં. એ મૂકી દો હાલો બાપુ એ કેવું રહ્યું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ક્લાસ કાઈ ઘટે નહીં ને ફર્સ્ટ ક્લાસ તમારા માઈસન કઈ ઘટવા દેતા નહીં હે કાંઈ નો ઘટવા દેવાનો પ્રધાનજી. હા એમ બસ તો હવે મોજ કરો અરે ભાઈ સંભાળા. તો આજ સોનગઢથી આખી ડોલથી આવ્યો છો. આજ પેલી અંજરી નો લે ને તારા પ્રધાનના સોગંદ છે. હું ક્યારે આસંગો લેતો નથી. હે વીરા કશું મારી તાણ મને જાજી ન કરતો વીરા. અરે ભાઈ તને ભેરવસિંહ સંભાળા તને તારો પ્રધાન વાલો નથી. અરે નહીં ભેરવસિંહ મારો પ્રધાન મારા રાજની લગામ છે. એના માટે એક અંજલિ તો શું પણ જો કોઈ મારા પ્રધાન માટે મારો જીવ વિયો જાય તો કુરબાન છે. તો એ અંજલિ લેવું છું વીરા. બીજી અંજલિની તાણ મને ન કરતો વીરા. અરે આવે ભાઈ સંભાળા પેલી અંજરી. અરે ભાઈ સંભાળા અરે કેમ ભાઈ ભેરવસિંહ આજ બીજી અંજરી નો લેને તારા ભાઈ ભૈરવસિંહ ના સોગંદ સાહેબ રાજ તિલક કર્યું છે હો. જો હાજ તારા હાથ દેતો ને બીજી અંજલિ નો લઉં ને તો કાલે હોરે આ પાટણ નગરીની બધી રેત મેણા બોલે કે સોનગઢનો યુવરાજ એનો માસીનો દીકરો હતો અને ભૈરવસિંહના હાથને બીજી અંજલિ નો લીધી પણ બીજી અંજલિની તાણી નો કરતો હો વીરા. બસ અરે ભાઈ બીજી અંજરી. અરે કેમ ભાઈ ભૈરવસિંહ હા ભાઈ સંભાળા તારા રાજમાં આવ્યો મને ખૂબ ઘણો આનંદ થયો વીરા. આવી જા તારા હાથમાં બે અંજલિ લઈ ચૂક્યો છું વીરા. અરે વીરા તારા રાજમાં આવ્યો તને નવું રાજ તિલક થયું છે વીરા. તો મારા પહેલા હાથની અંજલિ લઈ લે વીરા. અરે કેમ ભાઈ ભૈરવસિંહ આજ તારું માન રાખી દઉં છું મને જોજો થતું નથી. અરે કાંઈ વાંધો નહીં વીરા. હા અરે વીરા કેમ ભાઈ ભૈરવસિંહ એક અંજલિ જો લઈ શકે છે તો બીજી અંજલિ તો નો લે ને તો તારા ભાષ્યાભાઈ સબલાના સબ છે વીરા. અરે મારા પ્રાણ સળગાવ મારા માસ્યા ભાઈ ના જો સોગંદ હોય ને તો આજ ત્રીજી શું ચોથી અંજલિ હોતા હા હા વીરા. અને જો બીજી અંજલિ તો નો લે તને નવું રાજ તિલક થયું છે તો તને આ રયત આજ હું પણ જોઉં છું કે તને તારી રયત વાળી છે કે તને તારું રાજ વાળું છે વીરા. જો આ બીજી અંજલિ તું નો લે તો તને તારી રયત ના હમ છે વીરા. હા હા લાઈવ ભૈરવસિંહ હા વીરા. જોજો હો સંભાળા ઓય રેવા દે વધતું જાય છે. અરે ને વીરા
અરે સબલા અરે કેમ બા ભેરોસી આજ હું રાત્રિ કરીને રહેતો છું તારે માગવું હોય એ માગી લેજે વીરા સબલા અરે નેને વીરા તારા રાજમાં આવ્યો કસુંબા પાણી લીધા મને ખૂબ ઘણો આનંદ થયો આપ જો મને માંગવાનું કહેતા હોય ને તો મારે કાંઈ નથી જોતું વીરા અરે ના ના ભાઈ કેમ તારે જે જોઈને એ બોલ અરે નેને વીરા આપ જો મને માંગવાનું કહેતા હોય ને તો મારે હાથો હાથે તમારું વચન જોતું છે વીરા અરે વીરા ભાઈ ભાઈ માં કોઈ વચન ન હોય હો અરે નેને વીરા ભાઈ ભાઈ માં વાત હોય વચન હોય પણ ક્યારે વચન પણ લેવા પડે છે વીરા તો કેમ ભાઈ સબલા હાલે મારા જમણા હાથનું વચન છે અરે વીરા વચન દેતા પહેલા 100 વાર વિચાર કરી લેજે વીરા કે રઘુકુળ નીર ચડા કરી આવી પ્રાણ જાય તો વીરા વચન નો જાય હો હા વીરા હા અરે વીરા કેમ ભાઈ સબલા આપ વચન તો મને દઈ શકે છો વીરા હા વીરા આપ જો મને માંગવાનું કહેતા હોય ને તો તમારી દીકરીનો હાથ મારા ભત્રીજા વેળાએ માંગુ છું વીરા શું બોલી રહ્યો છે તને ભાન છે અરે નહીં વીરા આપ જ્યારે વચન દેતા તે પહેલા મેં તમને કીધું હતું કે વચન દેતા પહેલા વિચાર કર્યો કે રઘુકુળ નીર જગા કરીએ પ્રાણ જાય પણ વચન નો જાય હો વીરા અરે મારું રાજ જોતું ને વીરા રાજ માગી લે મારી સોનો હાથ રહેવા દે અરે નહીં વીરા આપ વચન આપી ચૂક્યા છો ને જો આપ વચન ન જો ને તો આ પાટણ નગરીની અંદર જો લોહી નદીઓ વહેલાવી પડે ને તો ભલે વહેલાવી પડે તું શું બોલી રહ્યો છે તને ભાન છે અરે દેને વીરા હજી કહું છું કે શરણે નદી જાને વચન પાળી લે વીરા બાકી આજ પાટણ નગરીની અંદર જો લોહીની નદીઓ ન વહેલાવે તો છોડ કે દીધા યુવરાજ સંભાળો ને વીરા અરે હોશિયાર થઈ જા વીરા અરે તને તો મારો વરદાન કાફી છે અરે દેને વીરા હજી તને કહીશું કે ખેલ છે ખાના તના અરે ખેલ છે ખાના તના હાથમાં ચૂડીઓ પહેરી નથી આવી જા રણ મેદાનમાં ત્યાં ઢીંગલા પોતિયાની રમતો માંડી નથી સજા હોશિયાર અરે દેને વીરા હજી કહું છું કે સમજી જા કે સૂર્ય સામે ધૂળ ઉડે ને તો સૂર્ય ઝાંખો થતો નથી અને તારા જવાબ ભરવસી જો આ સબાલાની સામે આગળ સીધે ને તો એનો વાળો પણ વાળો થતો નથી અરે ભાઈ જેટલો એટલું બોલવાનું યુદ્ધ કરું તો થઈ જાય હે હોશિયાર થઈ જા પ્રધાન યુદ્ધ માટે તૈયાર થાઓ બાપુ બોલો પ્રધાન આ તમે હું ઘડીકમાં કરી નાખ્યું મેં તમને કીધું તું કે તમે માપમાં રીજો આ તો તમે બધું ન કરવાનું કર્યું પ્રધાન યુદ્ધ માટે તૈયાર થાઓ અલે હલવાય હલવાય એ આને ટાઈમ મારીને હે પ્રધાન ફોટો કર લે ભૂખતો નહીં આવ પૂરો કર લેજો આમાં બરાબર ઉસ્તાદ
હે પ્રધાનજી, હે પ્રધાનજી, હે પ્રધાનજી, હું તને શું કહું છું? આવો ભૈરવસિંહ રહ્યો નહીં, કાયર છે, ભાગ છે તો ખરો, તો હામાં ઓલા દરવાજે ઉપર એટલી છોકરી ફેરો નાખે છટકી ન જવા દેવો. અરે નો છટકે, ત્યાં થા. આની ખાસ ધ્યાન રાખજો, ખાય વગર ઓલા દરવાજે ઉભો રહે, છટકી ન જવા દે. હા હા હા, ખબર છે બાલા? ખરા કામ કરું છું. હજી તમે સાહેબમાં સમજાવું છું બાલા, સમજી જાને તો બહુ સારું કહેવાય. અરે નેને બેરવસી, હજી તને ખબર નહીં હોય કે જો સવારના થરને નમીને ચાલે જાને તો હજી તને જવાની દાંત છે. હરસ બાલા, આ ભરોસીમાં જાણે કે પ્રાણી છે ને, જાણે કે ભરોસી કોઈના સામે રહેતો નથી ને નમસ્કાર ભલે નેને બેરવસી. આજ પાતળ નગરીની અંદર જો કદાચ રોશની નદી હોય ને તો ભલે વહે, બાકી લડવા માટે હોશિયાર થઈ જા. અરે અરે પાટુ મારું બજાળમાં તો ધરતી ધમધમ થાય છે જવાલા, પાટુ મારું બજાળમાં તો ધરતી ધમધમ થાય છે. અરે તારા જેવા સવાલ ત્યાં ભેરવસીનો વાળ વાગવાનો. અરે તલવાર મારી ચકચકાય, અરે તલવાર મારી ચકચકાય, રુધિર તારું સાચવા. આવી જા રણ મેદાનમાં તારા બાપનું નામ રાખવા. અરે સુકુના રચના જુઠ સમજતો નહીં, સુકુના રચના જુઠ સમજતો નહીં, સાદા ભલો દુશ્મન અને વીરને સમજતો નહીં. ખેલ તો ખડા તળા, ખેલ તો ખડા તળા, હાથમાં તુર્યો પહેરી હતી. આવી જા રણ મેદાનમાં ત્યાં ઢીંગલા પોતિયાની રમતો માંડી નથી. અરે સવાલા, હજી તને ખબર નથી કે સૂર્ય સામે દૂર ઉડ્યા તો સૂર્ય દેખો થતો નથી. અરે સૂર્ય સામે દૂર ઉડ્યા તો સૂર્ય દેખો થતો નથી. અરે સવાલા, હજી કહું છું કે આ બેરસીને પગમાં નમીને વિયોગા તારા બાપનું નામ રાખવા. ખાડા દેજો છો સમસ્યા કેવો હોય છે. અરે ખાડા દેજો છો સમસ્યા કેવો હોય છે. હજી સમુદ્રને ટપવા તારે વાત છે, હોશિયાર થઈ જા. અરે તો હોશિયાર થઈ જા, અરે હોશિયાર થઈ જા. મેં તને કીધું તું નહીં, બાપુ કીધું દુકાન અરે નહીં તો જહાંગી ભેરવસી રહ્યો ને
એ શિવનો ભગત છે રે. ચલો કાટ જંગલના રસ્તે કદાચ જો શિવનું મંદિર આવશે ને તેના જરૂર કામ કરવા ઉભો રહેશે. એટલા માટે આપણા ઘોડીલા તેની પાછળ રવાના કરો. હાલ જો 5-6 લાખ માં થઈ જાય બધો અને અત્યારે એક વસ્તુમાં જીરી કઈ વાંધો આવે એટલે બધું લેવડાવી દે. હા બાપુ હું શિવના મંદિરમાં તપસ્યા કરું છું. બસ સગી જરા કરજે. બોલે મારો વાસીઓ ભાઈ સવારો આવે મારી પાછળ તો મને ખબર છે આવવાનો છે. અરે પણ અંદર આવવા દે ત્યારે આવે. હાલો એલા એક અમારી ભેંસ હોય કે લેડી આ બાજુ લે ભેંસ ગોતવાયા. ભેંસ ગોતવા કાળા કલરની હતી મને હળી કાટતી ગઈ આમ જો. એ તમે ભેંસ ભાળી છે કી બાજુ ગઈ હે નહીં ગઈ નહીં ગઈ. કાળા મોટાને આમ તો ગઈ ચાર પગે એક આમ જોવો એટલે હોય કે તો ખરા તમારે ભેંસ એમ થોડી ધ્યાન રાખી. અરે અહીંથી નીકળી હોય તો એટલે તમે વાત તો નહીં કરો ઈ પેલા કયો. ભેંસ હતી આમ ભેંસ ને કરી ભાગી ગયો. મારું દીરું હરખી રીતે બોલો ને તમારી બાપા હિજી નહીં થાય. આ હું લેવા આયા એક કાયર ભાગી આવ્યો છે. આ કાયર કોણ એનું કંઈક નામ બામ તો હોય. પાટો બધી ફેરો છે. લે તે ઈ કે ભાઈ આયા બી ગયો તો અરે બી નથી ગયા ઉભી એનો ગયા હોટલા કાઢે એમ જાય. અલ્યા તો તારો હવે તું નીંદર માં રહ્યો. જાયલો આત્મા નો રહ્યો. એવું નતું તો અમારે દેવના દેવ બેઠા હોય એટલે અમારે ત્યાં આવવું પડે. એવું છે તો તમારે કામ હોય બોલો. ક્યાં ગયો ઈ હુતા હે એમ જણાય શું કે સોનગઢ થી સમારો આવ્યો છે. તે હવે પાછળ પાછળ આવ્યો છે. પણ હવે તો ઘીરે મરો હવે શું છે એને કે શું કહું સોનગઢ થી સમારો આવ્યો છે. એ હાલો કહી દો હા કહી દો હા કહી દો પણ તું આ ઉભા રહો. પણ ઉભા જો કહી દો. આ બાપુ આ તમાર માઈ છે ભાઈ આયા છે કાંઈ મને ખબર નથી પાછળ પાછળ આવવાનો. એ સારો લુગરો છે જાતો જ નથી ને બાપુ કહી દે. લે લે લે
નુગરો તો તારો બાપુ છે ભાગી ગયો એ ઊભું રહેવાય ને આગળ તો કેમ પગ તૈયાર થાય સજા યુદ્ધ વગર તૈયાર ક્યાંનો ફોન ઉપાડે આવ્યો છે ક્યાંનો પણ આમ કરી નાખું ફલાણું કરી નાખું ખરેખર